એવડી બાપુ મહેરબાની છે. અને એમાં મારું ગામ છે ને ઠાકોર સમાજનું છે. મારા ગામમાં ઠાકોરની વસ્તી વધારે, પણ અમારે બધા ખાવાનું પીવાનું બહુ કરે, ખોટું ન લગાડતા કોઈ. અને હું તો કહું છું કે આ કરાય નહીં, કરતા હોય કરજો, હું બંધ કરાવવા નથી આવ્યો. પણ રામદેવજી બાપાના સાનિધ્યમાં બાપુ જ્યારે એ ભેળ્યા ને છોકરા, 2 છોકરા ગીર્યા ને 5 ગીર્યા ને પછી બધા અંદરો અંદર નીકળી થવા માંડ્યું કે હારું આની ભક્તિ કરી હોય તો આ ન કરાય. બાપુ માણા કઈ કઈ મરી ગયા, ન સમજ્યા. રામાપીરના પ્રતાપથી બાપુ અમારે બધી શાંતિ થઈ ગઈ, પીવાનું ખાવાનું ચોરી બધું બંધ થઈ ગયું. આ રામદેવજી બાપાની કૃપા. કહેવાનો મારો અર્થ એ છે કે એવો જીવતો જાગતો બાપુ સમર્થ બાપુ પુરુષ છે રામદેવજી, કે એની આરે તમે સુરતા રાખો ને બાપુ, જિંદગીમાં તમારું કામ કોઈ દી ન થાય એવું જિંદગીમાં ન બને, એ આપણી ગેરંટી. મેં હમણાં તમને કીધું ને, મને જો આ પગાડ્યો તો આ કૃપા રામદેવજી બાપાની. ને કે આપણો ઇતિહાસ તો બાપુ એવો છે ને, એ તો અત્યારે બધા કહે છે આવો આવો બાપુ આવો. બાકી ખટારો લઈને તમારા રોડે ઘસી ઘસીને થાકી રહ્યો, કોઈ અડધી ચા ન કોઈ. કારણ કે તેથી આપણે ઈ પક્ષમાં હતા. અને આજ બાપુ રામદેવજી બાપાનો પક્ષ છે. કોઈ જેથી લુગડાનો આ બાપુ પહેરેલા હગા ન થાય ને, આપણા જેથી માં કરે અને ધરતી જેથી માકારે કરે ને આપણા જેથી બજાર મૂકી દઈએ અને દુનિયામાં કોઈ નો આંગળી પકડે જેથી સુરતા લાગે ને, અને ઈ આંગળી પકડે ને પછી આખી દુનિયાના બાપુ એક બેન થઈને કોઈની જરૂર ન પડવા દે, મારો નાથ ન પડવા દે. બાકી કારણ કે હું મારી ડિટેલ કહેવા નથી આવ્યો ને, કે મારી બાપુ ડિટેલ તમે સાંભળો ને તો તમારી આંખમાં આંસુડા પડી જાય. કોઈ આપણો ધણી નહોતો કોઈ. મને બાપુ કોઈ રોટલો કરી દેવા રાજી નહોતું. પછી વાત પૂરી થઈ ગઈ ને. પણ મારો એક જ સિદ્ધાંત હતો, મારું બાપુ લોહી ક્ષત્રિયનું ને, હું સલામ કોઈને મારી નહોતો હકતો. એ માથા કુડે કોઈને એમ ન કહે કે મને રોટલો કરી દો. મેં કીધું આ ભરાઈને થોડી નખાય, બાકી કોકને થોડું કહેવાય કે રોટલો મને કરી દે. ખુમારી જોવે મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી મેં 18, 20, 22 વર્ષ મેં ખટારો આંક્યો, હિન્દુસ્તાનના 4 છેડા ફરી આવ્યો. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, મારી છાતીમાં ડામ દઈ દઉં, 5 લાખ ધર્મદામ નાખી દઉં. એમ ખુમારી જોવે. ખુમારી વગરની જિંદગી બાપુ કૂતરા કરતા બેકાર કહેવાય. અરે જે સમાજમાં જન્મ આપ્યો બાપુ એ સમાજની ખુમારી હોય. હું પટેલ છું, હું ઠાકોર છું, હું દરબાર છું, બાપુ આની ખુમારી હોવી જોવે. બાકી તો બધાને મરી જવાનું. રામ ને કૃષ્ણ ને આ દુનિયા છોડવી પડી. તમારી મારી શું આમાં ઓકાત હતી? આ ગાંઠિયા વાહે રાખો ને, આમ વાહે રાખો, વાહે વાહે ઓલ